હેલો ફ્રેન્ડ્સ, ઘરની સૌથી મોટી મુસીબતને આજે આપણે દૂર કરવાના છીએ એ છે કોકરોચ. કારણ કે આમની સંખ્યા દિવસે ને દિવસે વધે છે. આનાથી જ આપણા ઘરમાં બીમારીઓ પણ ફેલાય છે. તો આજે હું શેર કરીશ તમારી સાથે કોકરોચને ભગાવવા માટેનું ઘરેલું ઉપાય, જેનાથી તમારા ઘરમાંથી હંમેશા માટે કોકરોચ ભાગી જશે અને ફરીથી નહીં આવે. આ ઉપાય ઇઝી અને પાવરફુલ છે. તમારા ઘરમાં રહેલી વસ્તુઓનો જ ઉપયોગ કરીને તમે કોકરોચને ભગાવી શકો છો. તો વિડીયોને એન્ડ સુધી જરૂર જુઓ, કેમ કે એક પણ સ્ટેપ મિસ થઈ ગયો તો તમને રિઝલ્ટ સારું નહીં મળે. તો વિડીયો એન્ડ સુધી જુઓ અને પસંદ આવે તો મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો જોઈએ આપણને શું શું જોઈશે. તો સૌથી પહેલાં આપણને જોઈશે 1 થી 1.5 કપ પાણી. અહીંયા મેં નોર્મલ પાણી લીધું છે. અહીંયા જો જે સામાન આપણે યુઝ કરી રહ્યા છીએ એ ઘરમાં રહેલી વસ્તુઓ જ છે. અને જ્યારે આપણે 2-3 વસ્તુઓ સાથે મિક્સ કરીએ છીએ ત્યારે રિએક્શન પેદા થાય છે. એનાથી જ કેમિકલ બને છે જે આપણા ઘરથી કોકરોચને ભગાવવામાં ખૂબ જ મદદ કરશે. તો જો અહીંયા મેં લીધું છે લીંબુ. લીંબુ આપણને જોઈશે અડધું. જો તમારી પાસે લીંબુ નથી તો તમે અહીંયા વિનેગરનો ઉપયોગ પણ કરી શકો છો. વિનેગર જો તમે લેતા હોય તો તમારે 1 થી 1.5 ચમચી જેટલું લેવાનું છે અને આ પાણીની અંદર ઉમેરી દેવાનું છે. આ ઉપાય ટ્રાય કરતા સમયે તમારે અમુક વાતોનું ધ્યાન પણ રાખવાનું છે, જે હું તમને આગળ જણાવતી જઈશ. પહેલી વાત તો એ છે કે આપણે ઘરની ખૂબ જ સારી રીતે સફાઈ કરવાની છે, કારણ કે કોકરોચના જે ઈંડા હોય છે એ ઘરમાં જો રહી જાય તો ફરીથી કોકરોચ વધવાની શક્યતા રહે છે. એના માટે ક્લિનિંગ ખૂબ જ સારી રીતે કરવાની છે. જો તમારે દિવાલોમાં કે ખૂણામાં ક્યાંય પણ કોકરોચના ઈંડા દેખાય તો ત્યારે જ તમારે એને સાફ કરી દેવાના છે. ત્યારબાદ મેં અહીંયા લીધું છે ફિનાઇલ. અડધું ઢાંકણ આપણે ફિનાઇલ લેવાનો છે. ફિનાઇલ તમે કોઈ પણ લઈ શકો છો. ફિનાઇલની જગ્યા પર તમે આમાં ડેટોલ પણ ઉમેરી શકો છો. હજી આપણે આમાં એક વસ્તુ ઉમેરીશું જેથી આ વધારે પાવરફુલ બની જશે કોકરોચને ભગાવવા માટે. અને તમે જોઈ શકો છો કે પ્લેન પાણીમાં ફિનાઇલ ઉમેરવાથી આમાં એક રિએક્શન થઈ રહી છે. કોકરોચના જે ઈંડા હોય છે એ બ્રાઉન કલરના હોય છે અને મગની દાળના આકારના હોય છે. ક્યાંય ટાઇલ્સમાં પણ દરાર આવી ગઈ હોય કે કોઈ દિવાલમાં થોડી પણ જગ્યા હોય તો ત્યાં કોકરોચ ઈંડા મૂકે છે. ત્યારબાદ આપણને જોઈશે ઈનો. ઈનો જો તમારી પાસે નથી તો તમે ખાવાના સોડાનો પણ ઉપયોગ કરી શકો છો. જો તમે ખાવાના સોડા લ્યો છો તો 1 ચમચી લેવાના છે અને જો ઈનો લ્યો છો તો અડધી ચમચી લેવાનો છે. ઈનો આપણે આની અંદર ઉમેરી દેવાનો છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આની અંદર ખૂબ જ સારું એવું રિએક્શન થઈ રહ્યું છે, બબલ્સ આવી રહ્યા છે. તો આને આપણે 2 મિનિટ માટે એમ જ રાખી દેવાનું છે. તમારા ઘરમાં સૌથી વધારે શેનો પ્રોબ્લેમ છે, ગરોળી, ઉંદર, મચ્છર કે પછી કોકરોચ, મને કોમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો. ત્યારબાદ હવે આપણે લઈ લઈશું રૂ. તો રૂ લઈને શું કરવાનું છે કે અહીંયા આપણે રૂમાંથી નાના નાના બોલ્સ બનાવી લેવાના છે. અને આ જે બોલ્સ છે એને પાણીમાં આપણે સારી રીતના ડીપ કરી અને એકદમ નીચોવી લેવાના છે. વધારે પડતું એની અંદર પાણી નથી રહેવા દેવાનું. તો આ રીતના આપણે છે ને આ રેમેડીને 2 થી 3 રીતે યુઝ કરી શકીએ છીએ. તો પહેલી આને કઈ રીતના યુઝ કરવાની રીત છે એ અહીંયા હું તમને જણાવી રહી છું. તો આ કોટન બોલ્સને આપણે આ રીતના ડીપ કરી લઈશું. હવે જે આ કોટનના બોલ્સ છે એને તમારે એ જગ્યા પર રાખવાના છે જ્યાં તમે આને સ્પ્રે નથી કરી શકતા. એવી ઘણી જગ્યા હોય કે જ્યાં આપણે સ્પ્રે ના કરી શકીએ, તો ત્યાં આપણે આ કોટન બોલ્સનો ઉપયોગ કરી શકીએ છીએ. તો અહીંયા મેં આ રીતના કોટન બોલ્સને ડીપ કરી લીધા છે. ત્યારબાદ હવે આપણે આને કિચનની અંદર મૂકી દઈશું. કિચનની અંદર કોઈ પણ ખૂણાની અંદર કે જ્યાં કોકરોચ વધારે આવતા હોય તો ત્યાં તમે આને રાખી શકો છો. ત્યારબાદ ગેસ સ્ટવની નીચે પણ આપણે મૂકી દેવાના છે, કારણ કે કિચનમાં આપણે જમવાની ઘણી વસ્તુઓ પડી હોય તો આપણે ત્યાં કને સ્પ્રે ના કરી શકીએ. તો એના માટે આપણે આ કોટન બોલ્સનો ઉપયોગ કરવાનો છે. હવે જે બીજી રીત છે એના માટે આપણે શું કરીશું કે એક કોઈ પણ સ્પ્રે બોટલ લઈ લઈશું અને જે આ પાણી છે એને સ્પ્રે બોટલની અંદર ભરી લેવાનું છે. આ જે સોલ્યુશન છે એને તમે જ્યારે પોતું લગાવો ત્યારે પોતાના પાણીમાં પણ ઉમેરી શકો છો. ફક્ત એક જ ઢાંકણ ઉમેરવાનું છે. આનાથી માખી, મચ્છર, કોકરોચ, કીડા મકોડા કોઈ પણ વસ્તુ તમારા ઘરમાં ક્યારેય દેખાશે નહીં. ખૂબ જ પાવરફુલ રેમેડી છે અને તમારા ઘરમાં વધારે કોકરોચ હોય તો તમારે આ રેમેડી છે એક વખત જરૂરથી ટ્રાય કરીને જોજો, તમને 100% રિઝલ્ટ મળશે. તો આને મેં સ્પ્રે બોટલની અંદર ભરી લીધી છે. હવે જે જગ્યા પર વધારે કોકરોચ હોય ત્યાં આપણે આનાથી સ્પ્રે કરીશું. તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા કને જે આ દરવાજો છે ત્યાં વધારે કોકરોચ છે, તો ત્યાં હું અહીંયા સ્પ્રે કરી રહી છું. અને સ્પ્રે કર્યા બાદ હું તમને અહીંયા રિઝલ્ટ પણ ખુદ જણાવીશ. તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે સ્પ્રે કર્યા બાદ અહીંયાથી જેટલા પણ કોકરોચ, નાના નાના જેટલા જીવજંતુઓ છે એ બધા જ અહીંયાથી દૂર ભાગવા લાગ્યા છે.
આ રેમેડી મેં ખુદ યુઝ કરી છે મારા ઘર માટે, ત્યારબાદ હું તમારી સાથે આને શેર કરી રહી છું. જો તમને પણ સારું રિઝલ્ટ મળે તો તમારા ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરજો. અહીંયા જે જગ્યા પર બી તમને કોક્રોચ દેખાય તેના પર તમારે આ સ્પ્રે છે એ કરી દેવાનો છે અને સ્પ્રે કર્યાના 2 મિનિટની અંદર જ તમે કોક્રોચની હાલત જોઈ શકો છો. તો આ રેમેડી ખૂબ જ પાવરફુલ છે, એકવાર જરૂરથી ટ્રાય કરજો. આજનો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક ને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો.